દેવરાજનગર ખાતે આવેલ શ્રી નંદકુંવરબા મહિલા કોલેજના મુખપત્ર સ્વયંનો વિમોચન સમારોહ મેઘાણી ઓડિટોરિયમ ખાતે પરમ પૂજ્ય ભાઈ સાહેબ શ્રી દીપકભાઈ ફકીરના અધ્યક્ષસ્થાને તથા મહિલા અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ તકે કોલેજની વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારી દીકરીઓને આમંત્રિતોના હસ્તે સન્માનિત કરાઈ હતી. આ ઉપરાંત કોલેજના વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રાધ્યાપકોને પણ સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ વિશેની માહિતી નંદકુંવરબા મહિલા કોલેજના બીકોમ વિભાગના પ્રિન્સિપાલ શ્રી મેહુલભાઈ ભટ્ટે આપી હતી. નંદકુંવરબા મહિલા કોલેજનું આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એટલે કે 8 માર્ચના રોજ સ્વયં 15 મુખપૃષ્ઠનું વિમોચન થવા જઈ રહ્યું છે. સ્વયં 15માં આપણે વાત કરીએ તો આખા વર્ષની ઝાંખી એ આપવામાં આવેલી છે. એટલે કે આખા વર્ષ દરમિયાન જે કોલેજ દ્વારા કોલેજના દરેક વિભાગ દ્વારા જે પણ કોઈ પ્રવૃત્તિઓ કરવામાં આવેલી હોય તે તમામ પ્રવૃત્તિઓની વિગત એ સ્વયં 15માં આપવામાં આવેલી છે. સાથે સાથે વિદ્યાર્થિનીઓના આર્ટિકલ પણ એમાં આપવામાં આવેલા છે. અને વિશ્વ મહિલા દિવસ છે એના માટે જ અમે દર વર્ષની પરંપરા મુજબ અમારું સ્વયં એ 8 માર્ચના રોજ લોન્ચ કરતા હોઈએ છીએ. સ્વયં 15 જે લોન્ચ થવા જઈ રહ્યું છે એમાં સંતશ્રીના આશીર્વાદથી અમે અમારું સ્વયં અમારો 15મો મણકો એ અમે રજૂ કરીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થીઓ થોડાક હળવા થાય એટલે કે હવે પરીક્ષાઓ પણ અમારી આવવાની છે. વિદ્યાર્થીઓને પરીક્ષાનું ભારણ પણ આવે તો એના માટે તે સ્વયં 15ના વિમોચન બાદ જાણીતા હાસ્ય કલાકાર જે ગુજરાતના છે સુખદેવ ધામેલિયા સાહેબનો પણ હાસ્યરસનો કાર્યક્રમ અમે રાખેલો છે.